નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે જૂનાગઢની। તો જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપે ગુજસી ટોકના મુખ્ય આરોપી અબ્બાસ કુરેશીના સગા ભાઈ અકરમ કુરેશીને ટિકિટ આપતા અનેક સવાલ ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ નગરસેવક અબ્બાસ કુરેશી સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે અને તે બાદ તે જેલમાં હોવાથી મનપાની સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યો હતો, જેના કારણે તેને નગરસેવક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે વિવાદો વચ્ચે અકરમ કુરેશી ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અકરમ કુરેશીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ ભરી સબમિટ કરી અને પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તે પગલે સ્થાનિકોમાં અને સ્થાનિક રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ ગરમાઈ છે। જય ભારત સાથે જણાવું છું, હું અકરમ ઇબ્રાહીમભાઈ કુરેશી વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાંથી ઉમેદવારી ફોર્મ ભરેલ છે ભારતીય જનતા પાર્ટી તરફથી અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા, પ્રમુખ, ઉપપ્રમુખ, સીએમ, ડેપ્યુટી સીએમ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પાર્ટીને જે મારા પર ભરોસો રાખેલ છે એ ભરોસો પૂર્ણ કરી અને બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો સાથે બધાનો આભાર વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી વિજય કરી દેખાડી અને પ્રજાનો બહુ ખૂબ ખૂબ આભાર।